મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંત્રી પુત્ર કિરણ ખાવડ સામે નોંધાઈ ફરિયાદ। મનરેગા કૌભાંડને લઈને વધુ એક ફરિયાદ દાહોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। આજરોજ જામીન પર મુક્ત થયા બાદ પોલીસે તેઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને તેઓ સામે ફરિયાદ નોંધાઈ। લાવરિયા ગામે કૌભાંડ લઈને પોલીસે તેઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું કોવિડ-19ના નવા વેરિયન્ટથી મહિલાઓને વધુ જોખમ છે? એક્સપર્ટે કર્યો ખુલાસો। ઝારખંડના જાહેર આરોગ્ય એક્સપર્ટ ડોક્ટર અનુજ કુમારે જણાવ્યું કે કોવિડ-19નો નવો વેરિયન્ટ મહિલાઓને વધુ અસર કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા। જોકે તેમણે કહ્યું કે 40 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને અન્ય લોકો કરતાં કોરોના વાયરસ ચેપનું જોખમ વધુ હોઈ શકે છે। દેવ ચોકડી ખાતે જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। બાલાસિનોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દેવ ચોકડી ખાતે જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી મદદથી તપાસ હાથ ધરવામાં આવી। ચોરી કરનાર આરોપી જીગર કુમાર ઉર્ફે જીગો રાવળ હોવાની વિગતો સામે આવતા પોલીસે ગોરજી મંદિર પાસે પાલિંગખડા રોડ દેવ તેના ઘરે તપાસ કરતા મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શાહીના મામલતદારને ભારત આદિવાસી સંવિધાન સેનાની મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી રેખાબેન કે પવારે આવેદનપત્ર આપ્યું। મામલતદાર સુબીર તાલુકા જિલ્લા ડાંગને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉમરગામથી અંબાજી સુધીના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારમાં પીએસએ એક્ટ 1996ના ઉલ્લંઘન અને આદિવાસી સમાજને ધક્કો પહોંચાડનાર બિનકાયદેસર કાર્યો અંગે તાત્કાલિક કાયદેસરી કરવા લેખિત આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેનાની મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી રેખાબેન પવાર અને કાર્યકરો દ્વારા આપવામાં આવ્યું। આબોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત। આબોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી। અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત અકસ્માતમાં ઈજા પામેલ લોકોના સગા સંબંધીઓ ભરૂચ આમોદ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા। ભરૂચથી આમોદ તરફ આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં અંદાજિત 15 થી 17 લોકોને નાની મોટી ઈજા થઈ છે અને પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા। સગીરા સાથે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કારાવાસની સખત કેદની સજા। સરકારી વકીલે વિગતો આપી। જામનગરની પોક્સો અદાલતની સગીરા સાથે દુષ્કર્મના કેસના આરોપીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો છે। ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો હુકમ કર્યો। કેસમાં સરકારે પક્ષ વકીલ જમન ભંડેરીએ વિગતો આપી।